ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી ધ્રોલ પંથકમાં મોટા વાગુદળ, સગાડિયા અને સુધાધુના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। બપોર બાદ અષાઢી બીજે વરસાદે મુહૂર્ત સાચ્યું છે। ગામડાઓના ચેકડેમમાંથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે। જે ચેકડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી હેલી જે છે તે યથાવત છે। છેલ્લા 48 કલાકથી અલગ અલગ વિસ્તારથી, ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે અને તે હજી પણ યથાવત છે। તો ઓછા વરસાદવાળા ધ્રોલમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ઓછા વરસાદવાળા ધ્રોલમાં વરસાદ થયો છે। ધ્રોલ પંથકમાં સવારથી વરસાદી માહોલ છે। ધ્રોલ પંથકમાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। નાના ગરેડિયા સહિતના વિસ્તારમાં ખેડૂતો ખુશ છે। ધ્રોલવાસીઓને હજુ પણ સારા વરસાદની આશા છે। જે પહેલો રાઉન્ડ આવીને ગયો તેમાં તેટલો સારો વરસાદ નહોતો થયો, પરંતુ હવે આજે બીજો રાઉન્ડ આવ્યો છે તેમાં અત્યારના વરસાદની શરૂઆત જે છે તે સારી જોવા મળી રહી છે। જેના કારણે ધ્રોલવાસીઓને આશા છે કે જેવી શરૂઆત થઈ છે તેવો અંત, એટલે કે ત્યાં સુધી સારો વરસાદ જે છે તે જોવા મળી શકે।